Hello friends, second part of aldehyde ketone and carboxylic acids. આમાં આપણે ક્વેશ્ચન્સ કરશું. કેટલાક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનમાં આપણે જે એક્ઝામ્પલ આપેલા છે એ પણ ઇન્ક્લુડ કરેલા છે અને PYQs છે એ રાખ્યા છે. એટલે આપણે એ જોતા જઈએ. અહીંયા આગળ 12.4 ટેક્સ્ટ બુકનો જ ક્વેશ્ચન છે. આ ટાઈપના ક્વેશ્ચન છે એ પૂછી શકાય એટલે એના માટે આપણે પ્રિપેર્ડ રહેવાનું. An organic compound A with molecular formula C8H8O forms an orange-red precipitate with 2,4-DNP. તો અહીંયા 2,4-DNP reagent. It is used for confirmation of aldehyde and ketone. બરાબર, તો એનાથી આપણને એ કન્ફર્મ થાય કે ભાઈ આઈધર aldehyde or ketone is present. તો પહેલું આ C8H8O જે છે એમાં આઈધર aldehyde છે કે ketone છે. Yellow precipitates on heating with iodine in the presence of sodium hydroxide and gives yellow precipitates. બરાબર, આયોડિન સાથે NaOH ની પ્રેઝન્સમાં, તો આયોડિન સાથે NaOH ની પ્રેઝન્સમાં એટલે તમારો C ડબલ બોન્ડ O બોન્ડ CH3 ટાઈપનો કમ્પાઉન્ડ છે એવો મીનિંગ થયો એનો. બરાબર, પ્લસ I2 and NaOH or OH minus. The bond C double bond O bond O minus plus CHI3 iodoform બન્યો. મીનિંગ આવો થયો. બરાબર, તો it neither reduces tolerance or Fehling's reagent. ક્લેરિટી આપે છે આપણને કે કીટોન જ છે. બરાબર, ફેહલિંગ અને ટોલેન્સ રિએજન્ટ કોણ રિએક્શન કોણ ન આપે? તો કીટોન છે એ ન આપે, આલ્ડીહાઇડ આપે. It nor does it decolorize bromine water or Bayer's reagent. તો Bayer's reagent કે bromine water નું decoloralization ન થઈ શકે. એનો મીનિંગ શું થયો? એનો મીનિંગ એટલો જ કે ડબલ બોન્ડ વાળા કમ્પાઉન્ડ્સ નથી, ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ is absent, alkene or alkyne is not there. On drastic oxidation with chromic acid, drastic oxidation, they used words. Drastic oxidation with chromic acid H2CrO4. drastic oxidation ત્યારે જ લેવું પડે કે જ્યારે કીટોનનું ઓક્સિડેશન કરવાનું હોય. Again, ketone is there. બરાબર, it gives a carboxylic acid B having molecular formula C7H6O2. Identify the compound A and B and explain the reactions involved. હવે અહીંયા આગળ આટલું કન્ફર્મ થઈ ગયું કે COCH3 છે ને આ કીટોન છે એટલે અહીંયા આગળ કઈક ફોર્મ્યુલા આવશે. બરાબર, હવે C8H8O છે, આને સમજવાનું છે આપણે રીતે. બરાબર, અને માઇનસ કરવા હોય, માઇનસ શું કામ? તો કે આટલું કન્ફર્મ થઈ ગયું. ક્વેશ્ચન ને રીડ કરો ત્યારે તે નોટિંગ થતું જવું જોઈએ, અંડરલાઈન થતી જવી જોઈએ, સાઈડમાં એ પ્રમાણે આપણે આમ મૂકતું જવું પડે તો પ્રોબ્લેમ છે એ ફાસ્ટ સોલ્વ થાય. એટલે અહીંયા આગળ તમે જુઓ કે આ C2H3O આમ થશે, રાઈટ? અહીંયા H5 થઈ ગયા અને આ C6. What is the meaning of C6H5? It is phenyl ring. And one more thing, they already indicate this thing. How? They told us about D, nor does it decolorize bromine water and Bayer's reagent. તમને ખબર હોવી જોઈએ કે bromine water સાથેની રિએક્શન કે Bayer's reagent એટલે dilute KMnO4 છે એનું decoloralization કયા કમ્પાઉન્ડ કરી શકે? આઈધર આલ્કીન ઓર આલ્કાઇન, ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ પ્રેઝન્ટ હોય તો એ રિમૂવ કરી શકે કલર. એ નથી કરતા એનો મીનિંગ કે ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ નથી, પણ જે મોલેક્યુલર ફોર્મ્યુલા છે એ પ્રમાણે એમાં કંઈક તો આવતું જ હોય, ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ.
C8H8 CnHn ક્યારે આવે? નોર્મલી એરોમેટિક કમ્પાઉન્ડ હોય ત્યારે. બરાબર? એટલે અહીંયા C6H5 ઉપરથી ક્લિયર થઈ ગયું કે બેન્ઝીન છે અને બેન્ઝીન ઉપર શું આવેલું છે? COCH3. રાઈટ? ક્લિયર છે? એટલે અહીંયા આગળ તમે C6H5 મૂકી દો તો અહીંયા C6H5 COO માઇનસ કે પછી H પ્લસ લખીને COOH લખી નાખો તોય ચાલે. CHI3 થઈ ગયું. આનું ઓક્સિડેશન ડ્રાસ્ટિક કન્ડિશનમાં કરશો તો અહીંયા પણ COOH બનશે. બેન્ઝીન ઉપર બેન્ઝોઇક એસિડ મળશે આપણને. બરાબર? એટલે આ C7H6O2 જે છે એ શું થાય? આનું ડ્રાસ્ટિક ઓક્સિડેશન થી આમ મળશે ને, આમ થશે. બરાબર? ક્લિયર છે હવે? ટુ ફોર DNP 2,4 ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રેઝિન. બરાબર? તો આ ઓક્સિજન અને અહીંથી બે હાઇડ્રોજન, C ડબલ બોન્ડ N બોન્ડ NH, 2,4 DNP ડેરિવેટિવ ઇનિશિયલી જે પ્રેસિપિટેટ્સ મળતા હતા એ COCH3 NaOH O2. બરાબર? અને અહીંયા COOH પ્લસ C2H6O2 એટલે CH. અચ્છા, અહીંયા મોલેક્યુલર ફોર્મ્યુલામાં ભૂલ છે. C7H6O2. C7H6O2. બરાબર છે? નેક્સ્ટ ક્વેશ્ચન લઈ લઈએ. An organic compound with the molecular formula C9H10O. Molecular formula is C9H10O. Forms 2,4-DNP derivative. 2,4-DNP derivative બનાવે means કે either aldehyde or ketone is present. આ પહેલું important condition. Okay. It reduces Tollens reagent. Tollens reagent છે એના વડે શું થાય છે? Tollens reagent વડે reduce થાય છે and undergoes Cannizzaro reaction. તો Tollens reagent ની reaction aldehyde આપે. Cannizzaro reaction નો meaning એવો થાય કે aldehyde ના alpha carbon ઉપર કોઈ hydrogen present નથી. Hello. Each line, each word is very important. દરેકે દરેક વાક્ય અને શબ્દો ઉપર ધ્યાન જવું જોઈએ આપણું. પહેલું આપણે 2,4-DNP લીધું, એના ઉપરથી આપણે બે વસ્તુ લખી શક્યા કે CHO આલ્ડીહાઇડ હોય કે કીટોન હોય. બરાબર? પછી આપણને એવું કીધું કે ટોલેન્સ રિએજન્ટ છે એના વડે રિડ્યુસ થાય છે. એનો મીનિંગ એવો થાય કે આલ્ડીહાઇડ પ્રેઝન્ટ હોવું જોઈએ. પછી આપણને એવું કીધું કે કેનિઝારો રિએક્શન આપે છે, અંડરગોઝ કેનિઝારો. એનો મીનિંગ એવો થાય કે આલ્ડીહાઇડ તો છે જ તે આમાં. બરાબર? પણ આલ્ડીહાઇડ ની જોડે અહીંયા આલ્ફા કાર્બન એવો હશે કે જેના ઉપર હાઇડ્રોજન ન હોય. ધેટ ઇઝ ધ કન્ડિશન ફોર કેનિઝારો. યુ મસ્ટ નો ઇટ. બરાબર? તમને ખબર હોવી જોઈએ. On vigorous oxidation, it gives 1,2-benzene dicarboxylic acid. બરાબર છે? Identify the compound. તો અહીંયા આગળ since it undergoes Cannizzaro reaction, therefore CHO group is directly attached to the benzene ring. કારણ કે CHO ના આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન પ્રેઝન્ટ નથી એવું ક્લિયર કરી દીધું આપણને. અને લાસ્ટ સ્ટેપમાં આપણને કીધું કે it on vigorous oxidation it gives 1,2-benzene dicarboxylic acid. તો બેન્ઝીન રિંગ સાથે CHO જોડાયેલો છે. બરાબર? અને ટોટલ C9 છે. તો બેન્ઝીન રિંગ તમે લખો એનો મીનિંગ કે 6 કાર્બન થઈ ગયા, C6H5. 1 2 એટલે અહીંયા CHO હોય તો આ C7 થયા. હજુ 2 કાર્બન ખૂટે. Still 2 carbon is less for this formula C9H10O. That means here it is COCH3.
હવે COCH3 અત્યારે આપણે પહેલા આ ગણી લઈએ તો આ જે છે ને C6H4 થયા પ્લસ CHO પ્લસ મોલેક્યુલર ફોર્મ્યુલામાં C9H10O છે, સોરી, તો અહીંયા COCH3 તો ન જ હોય નેચરલી. બરાબર, ખ્યાલ આવ્યો શું કામ? અહીંયા આગળ શું આવશે તો હવે CH2CH3 ની પોસિબિલિટી જોઈ લઈએ. મોલેક્યુલર ફોર્મ્યુલા જોડે જ આપણે એને C2H5 ટોટલ ગણી જુઓ. 6 + 2 + 1 તો અહીંયા તો 9 થઈ ગયા, 5 + 4 + 1 H10 થઈ ગયા અને O થઈ ગયો. એટલે પહેલી વસ્તુ તો એ કે મોલેક્યુલર ફોર્મ્યુલા પ્રમાણે તમને જે સ્ટ્રક્ચર મળે છે એ બની જવું જોઈએ. બરાબર, હવે અહીંયા CH2CH3 શું કામ? હવે એ કેવી રીતના ડિસાઈડ કરવાનું? તો એના માટે એમ લઈ શકાય કે તમને બેન્ઝીન છે એમ ખબર પડી, એક CHO ગ્રુપ છે એમ ખબર પડી, તો જેટલી ખબર પડી ગઈ છે એને C9H10O માંથી માઇનસ કરી દો ફોર્મ્યુલાને. જે રિમેઇનિંગ ગ્રુપ છે એ ગ્રુપ આવશે. અચ્છા, 1,2 પોઝિશન આપણને કેમ ખબર પડી? 1,2 બેન્ઝીન ડાયકાર્બોક્સિલિક એસિડ. આપણને ખબર હોવી જોઈએ બેન્ઝીન ઉપર આલ્ફા કાર્બન ડાયરેક્ટલી એટેચ્ડ કાર્બન ઉપર હાઇડ્રોજન હોય તો એના ઓક્સિડેશન થી COOH બને અને CHO થી તો બને જ છે. ક્લિયર છે? જો તો બરાબર, જો CHO C2H5 અહીંયા આગળ આમ આવશે. બરાબર, AgNH3 twice plus OH minus એટલે ટોલેન્સ રિએજન્ટ સાથેની રિએક્શન. COO માઇનસ ને C2H5 થઈ ગયું. સિલ્વર છૂટું પડશે, નેચરલી ટોલેન્સ રિએજન્ટમાં પડે. આનું ઓક્સિડેશન કરીએ એટલે COOH 1,2 ડાયકાર્બોક્સિલિક એસિડ. આ C9H10O થઈ ગયું. 2,4 DNP સાથે એનો ડેરિવેટિવ બનાવશે. આઈ થિંક ક્લિયર છે. બરાબર, ટેક અ ડીપ બ્રીથ. બે ક્વેશ્ચન કર્યા, બંને મસ્ત જોરદાર ક્વેશ્ચન છે અને આ ટાઈપના ક્વેશ્ચન હું તો એવું માનું કે આવા ક્વેશ્ચન પૂછાવા જોઈએ. કારણ કે એક તો ટાઈપ આપી દીધી આપણને, જે તમને બુકમાં આપેલું છે એ જ પ્રમાણેનું છે અને ખરેખર એમ કહેવાય કે દિમાગ લડાવવું પડે એવું છે. તો ઓર્ગેનિકની અંદર પણ એવા ક્વેશ્ચન્સ બનતા હોય છે કે જેની અંદર મગજનો સરસ મજાનો ઉપયોગ થાય. કારણ કે જનરલી લોકોએ એવું મગજમાં નાખી દીધું છે કે યાદ બહુ રાખવું પડે. નો ડાઉટ રિએક્શન્સ, બેઝિક રિએક્શન્સ યાદ રાખવી પડે, પણ એનો સરસ મજાનો યુઝ છે એ આવે. ઓકે, રેડી ફોર ધ નેક્સ્ટ વન. PYQs જોઈએ કેટલાક. Ozonolysis of an organic compound gives formaldehyde. Formaldehyde, that means HCHO. HCHO, that is CH2O. As one of the product, this confirms the presence of. તો જ્યારે ઓઝોનોલિસિસ થી કહેતા હોય ત્યારે એનો મીનિંગ એવો થાય કે અહીંયા આગળ જે કમ્પાઉન્ડ છે એમાં ડબલ બોન્ડ CH2 અને આનું જ્યારે ઓઝોનોલિસિસ થતું હોય તો અહીંયા ડબલ બોન્ડ O આવે, અહીંયા ડબલ બોન્ડ O આવે. રિડક્ટિવ ઓઝોનોલિસિસમાં મેં તમને આવું શીખવાડ્યું છે કે સિમ્પલ વેમાં જવું હોય શું કરવાનું? આલ્કીનમાં રિડક્ટિવ ઓઝોનોલિસિસમાં ડબલ બોન્ડ બ્રેક થાય ને બંને કાર્બન ઉપર ડબલ બોન્ડ O મૂકી દો. સિમ્પલ, બરાબર છે? તો આ HCHO થઈ ગયું ને ફોર્માલ્ડિહાઇડ, અને એ ક્યારે હોય? C ડબલ બોન્ડ CH2 ટાઈપનું સ્ટ્રક્ચર હોય તો C ડબલ બોન્ડ CH2 or CH ડબલ બોન્ડ CH2, that is known as vinyl group. બરાબર છે? CrO3 વડે ઓક્સિડેશન કરીએ અને CrO3 ની જોડે એસિટિક એનહાઇડ્રાઇડ છે, બરાબર, અને ફોલોડ બાય હાઇડ્રોલિસિસ, તો પ્રોડક્ટ A મળશે. તો CrO3 અને એનહાઇડ્રાઇડ સાથે એટલે CHO COCH3 ટ્વાઇસ, આ જે સ્ટેપ છે એ ઇન્ટરમીડિયેટ થયું. બરાબર, આ ઇન્ટરમીડિયેટ સ્ટેપમાં આ બનશે.
ઇન્ટરમીડિયેટ. અને ફર્ધર હાઇડ્રોલિસિસ આપેલું છે ને આનું હાઇડ્રોલિસિસ થશે તો CrO3 અને એસિટિક એનહાઇડ્રાઇડ છે, મીન્સ કે એનહાઇડ્રસ કન્ડિશન આપી દીધી. તો તમને હવે એનહાઇડ્રસ કન્ડિશન પ્રમાણે શું બને એ ખબર હોવી જોઈએ. એનહાઇડ્રસ કન્ડિશન છે, શું બનાવશે? ડન, પાક્કું, ક્લિયર છે? હા, આલ્ડીહાઇડ બનશે ને CH. ઓકે. And this reaction is also known as Itard reaction. બરાબર? Reaction by which benzaldehyde cannot be prepared. કઈ રિએક્શન થી આપણને બેન્ઝાલ્ડિહાઇડ નહીં મળે એવું કીધું છે. તો અહીંયા આગળ CO plus HCl in presence of anhydrous AlCl3 એટલે આ તો થાય જ. આ બધી પ્રિપરેશન મેથડ ઉપર છે એટલે આમ જોવા જાવ તો આવો કઈ ક્વેશ્ચન કરાવવાની મારે જરૂર ન પડવી જોઈએ. બરાબર? CrO2 Cl2 in CH2 followed by hydrolysis છે કે COCl નું પેલેડિયમ અને BaSO4 ની પ્રેઝન્સમાં હાઇડ્રોજીનેશન છે. બરાબર? પણ અહીંયા ZnHg and HCl છે તો આ રિએજન્ટ શેમાં યુઝ થાય? આલ્ડીહાઇડ કે કીટોન છે એના કમ્પ્લીટ રિડક્શન થી આલ્કેન બનાવવા માટે. એટલે આ જે હશે એનાથી આપણે નહીં બનાવી શકીએ. બાકીના બધા જે છે એનાથી આપણને આલ્ડીહાઇડ મળે છે. બહુ સિમ્પલ સીધો સાધો ક્વેશ્ચન છે પ્રિપરેશન મેથડનો. બેન્ઝાલ્ડિહાઇડ બનાવવું છે તો X તરીકે શું હશે? યાદ છે ને આપણે X. એટલે એ X યાદ કરશો તો આ ભૂલાઈ જશે કે અહીંયા X શું આવશે. એ નો યાદ કરતા. એ X થઈ ગયું છે ને X જ રહેવા દો. ક્લોરિનેશન. ઓકે, ક્લોરિનેશન થી શું થશે તો કે મિથાઇલ ગ્રુપ છે એનું ક્લોરિનેશન કરીએ અને મારે અહીંયા આલ્ડીહાઇડ જોઈતો હોય તો 2 ટાઈમ જ ક્લોરિનેશન કરવું જોઈએ. બરાબર? એટલે 2 ટાઈમ ક્લોરિનેશન થી શું બનાવશે? પહેલા CHCl2 અને આ જે CHCl2 છે એનું તમે હાઇડ્રોલિસિસ કરો એટલે શું બનશે? CHOH આવે અને -H2O થાય. અહીંથી H ને અહીંથી OH એટલે શું બનાવશે? CH. બરાબર? પછી અગેન સિમિલર ટાઈપનો ક્વેશ્ચન છે. ધ ઇન્ટરમીડિયેટ કમ્પાઉન્ડ X ઇન ધ ફોલોઈંગ રિએક્શન. અચ્છા, તો આ CHOCrOH Cl2 ટ્વાઇસ આ બને ઇન્ટરમીડિયેટ. પછી એનું હાઇડ્રોલિસિસ કરો એટલે CHO બને. હવે આ ટેક્સ્ટ બુક નું બેઠું ઇન્ટરમીડિયેટ સ્ટેપ છે ને યાદ રાખવું પડે કારણ કે આ જે કઈ ક્રોમાઇલ ક્લોરાઇડ છે તો એ ક્રોમાઇલ ક્લોરાઇડ ની કઈ મિકેનિઝમ કે આ તેવું ઓક્સિડેશન રિએક્શન્સ ની અંદર આપણે આવતું નથી. બરાબર? Which one of the following reactions will not form acetaldehyde? Oh. CH3CH2OH CrO3 plus H2SO4 છે. CH3CH2OH copper 573 કેલ્વિન છે. CH3CN ડિબાલ H છે. શું થશે? આ રિએક્શન યાદ આવે છે તમને? મેં તમને CrO3 plus H2SO4 વખતે કીધું હતું રિવિઝન ચાર્ટમાં
અહીંયા COOH બને, આવ્યું ને? CH3CH2H CrO3 ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ જોડે H2SO4 છે, એટલે હાઇડ્રોલિસિસ થઈ જશે ફર્ધર, એટલે અહીંયા CH3COOH બનાવે. આ PD+2 PDCl2 વાળી રિએક્શન વેકર પ્રોસેસ તમને મેં યાદ કરાવ્યું હતું કે ચેપ્ટર નંબર 8 D and F બ્લોક એલિમેન્ટ્સમાં આપેલી છે આ રિએક્શન. એટલે રિએક્શન તો નથી આપી, એક લાઈન લખી નાખી છે, બરાબર? એટલે આ આપે આલ્ડીહાઇડ. કોપર 573 કેલ્વિન, એક H અહીંથી ને એક H અહીંથી નીકળશે, અહીંથી સોરી આ કાર્બન ઉપરથી, બરાબર? એટલે CHO થઈ જશે. ડિબાલ H તો એમાં તો આપણે ડાયરેક્ટ યાદ જ રાખવાનું છે કે CN માંથી CHO બને ડિબાલ H થી. ડિબાલ H ના બે જ યુઝ છે, સાયનાઇડ માંથી આલ્ડીહાઇડ અને એસ્ટર માંથી આલ્ડીહાઇડ. ચાલો તમે પ્લે કરી લઈ લઈશ. Clear? Which one of the following carbonyl compound cannot be prepared by addition of water on an alkyne in the presence of HgSO4? Which one of the following carbonyl compound cannot be prepared by addition of water on an alkyne in the presence of? ઓકે, કાર્બોનાઇલ કમ્પાઉન્ડ આપેલો છે, વર્ડ યુઝ કર્યો છે. એકચ્યુઅલી મારા પોઈન્ટ ઓફ વ્યૂ વર્ડ યુઝ કરવો જોઈએ આલ્ડીહાઇડ, પણ ઇટ્સ ઓકે, કહી શકાય કાર્બોનાઇલ કમ્પાઉન્ડ તો આલ્ડીહાઇડ કીટોન બંનેને. આપણે તો અલ્ટિમેટલી એ જોવાનું હતું કે કયો કમ્પાઉન્ડ છે એ નહીં બની શકે, પોસિબલ નથી. HgSO4 H2SO4 અને આલ્કાઇન, તો આલ્કાઇન ની જે રિએક્શન આ રીતે આપેલી છે પ્લસ H2O, બરાબર, HgSO4 H2SO4, એટલે અહીંયા બોન્ડ C ડબલ બોન્ડ C OH H આમ આપેલું છે જે, અને રીઅરેન્જ ટોટોમેરિઝમ થાય, તો ટોટોમેરિઝમ થાય તો ત્યાં ક્લિયર કટ ટેક્સ્ટ બુકમાં લખેલું છે, મેં તમને રિપીટેડલી ત્યાં ઇન્ડિકેટ કરેલું, ઓનલી ઇથાઇન કેન ગીવ આલ્ડીહાઇડ. ઇથાઇન માંથી એસિટાલ્ડીહાઇડ બનશે, બાકીના બધા જ બાકીના બધા આલ્કાઇન કમ્પાઉન્ડ્સ છે એ બધા કીટોન આપશે. હવેથી યાદ રાખજો. મે બી આ ટાઈપનું સ્ટેટમેન્ટ છે એ આપણે જે આગળ ઓલા ક્વેશ્ચન જોયા ઇનિશિયલી ફર્સ્ટ જે એક્ઝામ્પલ જે જોતા હતા 12.1 ને એવું કંઈક જે કંઈ એક્ઝામ્પલ હતું, એ ટાઈપના ક્વેશ્ચનની અંદર આવું સ્ટેટમેન્ટ એડ કરી શકાય અને એક ક્વેશ્ચન બની શકે. ધ્યાન રાખવાનું રહે કે માત્ર ઇથાઇન હોય તો એ એસિટાલ્ડીહાઇડ આપે, બીજા કોઈ આલ્ડીહાઇડ નહીં આપે. આલ્કાઇન બીજા કોઈ જ આલ્કાઇન આલ્ડીહાઇડ ન આપે. ઓકે, એટલે અહીંયા ધીસ કમ્પાઉન્ડ ઇઝ નોટ પોસિબલ, બરાબર. અહીંયા આગળ આ જે પ્રોપેનાલ છે તો એ આલ્કાઇન માંથી પ્રોપાઇન લ્યો ને તમે પ્રોપેનાલ ન બનાવી શકો, પ્રોપેનોન બને. ક્લિયર છે? કે ડિબાલ H, વાવ, ઇટ્સ વાવ ક્વેશ્ચન. કેમ? CN માંથી પણ CHO, COOCH3 માંથી પણ CHO, ડિબાલ H ફોલોડ બાય હાઇડ્રોલિસિસ. ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ ના બે જ તો આપણને રિએક્શન આપેલી છે, સાયનાઇડ માંથી આલ્ડીહાઇડ અને એસ્ટર માંથી આલ્ડીહાઇડ. ઓકે, સો ધીસ ઇઝ ધ આન્સર. Among the given compounds, the most susceptible to nucleophilic attack at the carbonyl group is. So here, among the given compounds most susceptible to nucleophilic attack, carbonyl group. Most easily, શેમાં એટેક થઈ શકે? ન્યુક્લિયોફાઇલ નો. ન્યુક્લિયોફાઇલ નો મિનિંગ જોવો પડે તમારે. ન્યુક્લિયોફાઇલ that is નેગેટિવ ચાર્જડ આયન, મોસ્ટલી ન્યુક્લિયોફાઇલ જે હશે એ લોન પેર વાળું હોય.
તો ન્યુક્લિયોફાઇલ ને જ્યાં એટેક કરવો છે એ કાર્બન ઉપર શું હોવું જોઈએ? પોઝિટિવ ચાર્જ. એઝ મોર ઇઝ ધ પોઝિટિવ ચાર્જ, ન્યુક્લિયોફાઇલ એટ્રેક્ટ મોર સ્ટ્રોંગલી. જેટલો વધારે પોઝિટિવ ચાર્જ હશે એટલો સ્ટ્રોંગલી આ એટ્રેક્ટ થશે, દોડીને પોકી જશે. હા, તો એવું ક્યાં બનશે? તો કે જ્યાં સ્ટેરિક હિન્ડ્રન્સ લેસ હોય, બરાબર ને, વાયુ બહુ આડા ન હોય, બરાબર ને. અને અહીંયા હા માઇનસ ડેલ્ટા થશે. Cl છે એ માઇનસ આઈ ઇફેક્ટ શો કરે, તો અહીં માઇનસ આઈ ના કારણે પોઝિટિવ ચાર્જ ઇન્ક્રીઝ થશે કાર્બન ઉપર, કાર્બોનિલ કાર્બન ઉપર. તો એના કારણે ન્યુક્લિયોફાઇલ છે એ ફાસ્ટ એટેક કરશે. બરાબર છે? આઈ થિંક હવે ક્લિયર છે. બરાબર? Question. હા, ચલો. The order of reactivity of phenyl magnesium bromide. Phenyl magnesium bromide એટલે અહીંયા phenyl માઇનસ હોય ને MgBr પ્લસ હોય, એટલે આ જે છે એ આપણો શું થઈ ગયો? ન્યુક્લિયોફાઇલ with the following compounds. એટલે અલ્ટિમેટલી તમારે આલ્ડીહાઇડ કીટોન જે છે એ આલ્ડીહાઇડ કીટોનની રિએક્ટિવિટી ઓર્ડર લખવાનો છે. અને આલ્ડીહાઇડ કીટોન માટે રિએક્ટિવિટી ઓર્ડરમાં બે જ વસ્તુ જોવાની છે. 4 કાર્બોનિલ ગ્રુપ્સ, એક સ્ટેરિક હિન્ડ્રન્સ, બીજું પોઝિટિવ ચાર્જ ઓન કાર્બોનિલ कार्बन. हेलो, समझ में आ रहा है? भाई તમારી જોડે જ વાત કરું છું યાર, આમ ડાયરેક્ટ નથી ખાલી. તો અહીંયા આગળ બે વસ્તુ જોવાની. એક નોર્મલી aldehyde compounds are more reactive than ketones. અને બંને રીઝન એપ્લાય થાય. એક, કાર્બોનિલ કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ છે એ વધારે હશે આલ્ડીહાઇડમાં, અને કીટોનમાં પોઝિટિવ ચાર્જ ઓછો હોય, કારણ કે અહીંયા બે જગ્યાએ આર હોય, ઈ પ્લસ આઈ શો કરે. તો પ્લસ આઈ ને કારણે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ટેન્ડન્સી હોય, એટલે અહીંયા જે પ્લસ ડેલ્ટા હોય એ રિડ્યુસ થાય, ડિક્રીઝ થાય, પાર્શિયલ પોઝિટિવ ચાર્જ. અહીંયા હશે આર, પણ એક જ છે, આમાં બે છે, એટલો ફરક છે. બીજા નંબરમાં બે આર હોવાને કારણે સ્ટેરિક હિન્ડ્રન્સ SH. આ ભાઈઓ આડા ઉભા રહી ગયા હોય તો ભાઈ ન્યુક્લિયોફાઇલ છે એને અહીંયા કાર્બન સુધી પહોંચવું હોય, પણ આ ભાઈઓ પહોંચવા દે તો થાય ને. અમે જોઈશી તું કેમનો બોન્ડ બનાવે છો એમ, તલવારો કાઢીને ખુલ્લા ઉભા રહી ગયા હોય. હે, તો આ ન્યુક્લિયોફાઇલ છે ઇઝીલી કાર્બન ઉપર પહોંચી શકતો નથી. એટલે સ્ટેરિક હિન્ડ્રન્સ અને પાર્શિયલ પોઝિટિવ ચાર્જ. બરાબર છે? તો આ બે વસ્તુ છે એ ધ્યાનમાં રાખવી પડે. એટલે આ પહેલું છે એ પહેલું જ થશે, કારણ કે આલ્ડીહાઇડ આ એક જ છે. પછી કીટોન છે, કીટોનમાં આ બલ્કી ગ્રુપ થઈ ગયા ફિનાઇલ, આ CH3 એના કરતા સાઇઝમાં લેસ છે. બરાબર? અને બીજું કે ફિનાઇલના કારણે અહીંયા પોઝિટિવ ચાર્જ જે આવતો હશે એ પણ ડિક્રીઝ થશે. તો 1 greater than 2 greater than 3 એવું થશે. ક્લિયર છે? હવે બે વસ્તુ યાદ રાખવાની, પાર્શિયલ પોઝિટિવ ચાર્જ ઓન કાર્બોનિલ કાર્બન એન્ડ સ્ટેરિક હિન્ડ્રન્સ. ધેટ્સ ઇટ રિએક્ટિવિટી ઓર્ડર માટે. બરાબર? ગુડ. આમ પીવાયક્યુ આટલા હું કરાવું ત્યાં તમને આમ ફૂલ કોન્ફિડન્સ આવી જવો જોઈએ કે આલ્ડીહાઇડ કીટોનના ગમે એ ક્વેશ્ચન આપો આપણે સોલ્વ કરી નાખશું. Which one is most reactive towards nucleophilic addition reaction? Hello, friends. I just told you, હમણાં જ તમને કીધું મેં કે કાર્બોનિલ કાર્બન ઉપર જેટલો પોઝિટિવ ચાર્જ વધારે હશે એટલી રિએક્ટિવિટી વધશે,
સ્ટેરિક હિન્ડ્રેન્સ જેટલું ઓછું હશે એટલી રિએક્ટિવિટી વધારે હશે. સ્ટેરિક હિન્ડ્રેન્સ તો બધામાં લગભગ સરખું ગણાય. બીજું કે કીટોન કરતા આલ્ડીહાઇડ વધારે હોય કે નહીં? તો કીટોન અને આલ્ડીહાઇડ, અરે સાહેબ કીટોન તો આ એક જ છે, 3 આલ્ડીહાઇડ છે. હવે સાહેબ જરાક જુઓ ને, પોઝિટિવ ચાર્જ છે એ ક્યાં વધારે થશે ને ક્યાં ઓછો થશે? તો આ અહીંયા CH3 ની કઈ અસર આવે? પ્લસ આઈ. ત્યાં કોકને યાદ આવે, સાહેબ તમે કીધું તું બેન્ઝીન અરે CH3 જઈને હાઇપર કોન્જ્યુગેશન આવે ખરું હો, અને એની પ્લસ આઈ કરતા અસર વધારે હોય. કારણ કે આપણે જનરલી હાઇપર કોન્જ્યુગેશન ભૂલી જાય છે, એટલે યાદ કરાયું ખાલી. ઓકે, એના કારણે શું થશે? તો કે પોઝિટિવ ચાર્જ ડિક્રીઝ થશે. અહીંયા લઈ લ્યો તો, હા સાહેબ હા બરોબર છે, -M NO2 છે, ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ છે. ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ છે તો એ ઇલેક્ટ્રોન વિડ્રો કરશે તો ચાર્જ અહીંયા પોઝિટિવ ચાર્જ ઇન્ક્રીઝ થશે. બરાબર, પોઝિટિવ ચાર્જ ઇન્ક્રીઝ થશે તો ન્યુક્લિયોફાઇલ છે એ સ્ટ્રોંગલી એટ્રેક્ટ થશે, એટલે એટેક કરી શકશે. બરાબર છે? આઈ હોપ સમજાય છે તમને. હું એવું આમ હું તો માની લઉં હવે. The increasing order of the following compounds towards HCN addition is. भैया सिर्फ नाम बदल दिया है, क्वेश्चन तो वही का वही है, कोई चेंज नहीं है. क्या पूछा है? वही न्यूक्लियोफिलिक एडिशन रिएक्शन का रेट ऑफ रिएक्शन, फॉर ऑर्डर ऑफ द रेट ऑफ रिएक्शन, वही तो पूछा है ना? तो क्या देखना है आपको? હું જોવાનું શું છે ભાઈ? તમે હંધાય હરખું લખતા વાંચતા ન સાંભળો છો? તમને કહું છું, હમણાં શું કીધું મેં? કાર્બોનિલ કાર્બન માટે રિએક્ટિવિટી ઓર્ડર માટે એક C ડબલ બોન્ડ O ના કાર્બન ઉપર કયો ચાર્જ વધુ હોવો જોઈએ? પ્લસ બીજું શું કીધું મેં? શું હોય? સ્ટેરિક હિન્ડ્રેન્સ. હલો, ક્લિયર છે ને? આ તો વાંધો નહીં, અર્થ ને મારી નાખવાનો બસ. ઓકે, શું થાય છે અહીંયા આગળ? NO2 છે એની -M આવશે, ઓર્થો પોઝિશન ઉપર છે. અહીંયા ધ્યાન રાખજો, આ 1 આ 2 ને આ 3 આ મેટા પોઝિશન વાળો છે અને OCH3 છે, એટલે અહીંયા -I લાગશે. હેલો, ગુડ મોર્નિંગ સર. બરાબર, OCH3 છે, NO2 નથી. અહીંયા OCH3 છે પણ અહીંયા +M લાગશે, ઓર્થો પોઝિશન ઉપર છે. અહીંયા NO2 છે પણ મેટા ઉપર છે, આ 1 2 ને 3, એટલે -I લાગશે. तो सबसे पहले क्या आएगा मेरे बच्चों? सबसे पहले ये हो गया 2. कौन सा? सबसे पहले 2. उसके बाद में कौन सा आएगा? ये भी -I शो करेगा, ये भी -I शो करेगा. सर NO2 का -I ज्यादा होता है, खरू के नहीं? बराबर, आ NO2 છે એની -I અસર વધારે, -I જેની વધારે હોય પહેલા આવશે, એટલે 2 પછી 4 આવશે, એટલે 2 પછી 4 વાળા હવે 2 જ રહ્યા. પછી કયું આવશે? પછી આવશે 1 નંબર. કેમ? આ -I શો કરે છે. -I ને કારણે કાર્બોનિલ કાર્બન ઉપર શું આવશે? પોઝિટિવ ચાર્જ. બરાબર છે? એટલે 2 4 1 3. ये हो गया आपका आंसर. हेलो, मजा आ रहा है? बराबर છે? મોજમાં ને? gosh, take a deep breath. ઊંડો શ્વાસ લઈ લે મારા વેલા.
પાછો ન્યુક્લિયોફિલિક એડિશન रिएक्शन ease of nucleophilic addition in the given compounds. सबसे पहले एल्डिहाइड, उसके बाद कीटोन, कीटोन में जो लेस स्टेरिक हिंड्रेंस वाला पहले आएगा तो ये 2 हो गया, फिर 3 हो गया, फिर 1 हो गया. आगे बढ़ो. 2,4-DNP test can be used to identify given is aldehyde, but it can be used to identify either aldehyde or ketone. Aldehyde plus alcohol HCl acetal. In the following reaction, the best combination is, એટલે again question છે એ same pattern માં છે, reactivity order જ જોવાનો છે. તો reactivity order છે એ naturally જે aldehyde હશે એમાં જે less hindered aldehyde હશે, જેમાં steric hindrance least હશે, અને સાથે એવો alcohol હશે કે જેમાં પણ steric hindrance less હોય, તો એ easily એની વચ્ચે reaction છે એ થઈ શકશે. એટલે formaldehyde and મિથેનોલ એમ આવશે. પછી નેક્સ્ટ જો જોઈએ તો અહીંયા C6H5 MgBr 1 ઇક્વિવેલન્ટ ડ્રાય ઇથર હાઇડ્રોલિસિસ આપેલું છે. તો C6H5 MgBr છે એટલે આ માઇનસ, આ પ્લસ, માઇનસ છે આ C ટ્રિપલ બોન્ડ N ઉપર અટેક કરે તો યાદ રાખવાનું રહે કે બોન્ડ C ટ્રિપલ બોન્ડ N પ્લસ R ડેશ MgX, અહીંયા હું કદાચ R કરી નાખું તો અહીંયા એ ધ્યાન રાખો કે R બોન્ડ C ડબલ બોન્ડ N MgX અને અહીંયા બોન્ડ R ડેશ આમ થાય, અને આનું હાઇડ્રોલિસિસ કરો એટલે ઇન શોર્ટ C ટ્રિપલ બોન્ડ N ની R ડેશ MgX સાથે રિએક્શન કરીએ એટલે કીટોન મળે આપણને. એટલે R બોન્ડ C ડબલ બોન્ડ O બોન્ડ R ડેશ આમ થઈ જશે. બરાબર? કયું આવશે? બરાબર, આ એઝ ઇટ ઇઝ રહેશે ને પાર્ટ, આમાં કોઈ ચેન્જ નહીં થાય. બરાબર છે? Which of the following derivatives of alcohols is unstable in an aqueous base? તો aqueous base ની અંદર which of the following derivatives of alcohols is unstable in aqueous base? તો aqueous base ની અંદર તમે જોવા જાવ તો aqueous base ની અંદર એસ્ટર છે એ કેવો હોય? અનસ્ટેબલ. એમાંથી આલ્કોહોલ ને કાર્બોક્સિલિક એસિડ ફોર્મ થઈ જાય ને aqueous base હોય તો. બરાબર છે? એટલે આ ખ્યાલ આવ્યો ને? હેલો, CH3 C double bond or CH2 COO C2H5. Wow. Ethylene glycol H plus HCl ગેસ નો આપેલું હોય એસિટાલ કે કેટાલમાં તો અહીંયા કીટોન છે ઇથિલિન ગ્લાયકોલ, that is CH2OH bond CH2OH. આમ થઈ ગયું, આ બે હાઇડ્રોજન અને આ ઓક્સિજન. બરાબર? આવી ગયું ને? અને આ તો એઝ ઇટ ઇઝ રહે. This is the product. ખ્યાલ આવી ગયો છે? આ સાયક્લિક કેટાલ બને ને કીટોન માંથી, સાયક્લિક કેટાલ ઇથિલિન ગ્લાયકોલ છે. તો હા, એક મિનિટ, આમાં હજુ એક ફેરફાર શું થશે? આ જે એસ્ટર છે એ એસ્ટર અને અહીંયા H પ્લસ છે. બરાબર? હાઇડ્રોલિસિસ જ્યારે કરશો, બરાબર છે, તો એ HCl ગેસ, ઓકે, HCl આપણે જનરલી ગેસ લઈએ, જો H પ્લસ એક્વિયસ લેવામાં આવે તો COOH બનાવશે. બરાબર? નેચરલી એમ થઈ જશે ને, એસ્ટર છે એનું હાઇડ્રોલિસિસ થઈ જશે એમ. એટલે H પ્લસ કીધું એટલે એક્વિયસ થઈ ગયું તો COOH બનાવે. બરાબર? Major product of the following reactions: NaBH4 ethanol, sodium borohydride. NaBH4 છે એના વડે રિડક્શન કરતા હોઈએ તો આલ્ડિહાઇડ કે કીટોન નું રિડક્શન થઈ શકે,
પણ ડબલ બોન્ડ નું રિડક્શન ન થઈ શકે એ ધ્યાનમાં રાખો. એટલે અહીંયા સી ડબલ બોન્ડ ઓ છે એનું રિડક્શન થશે, સી ડબલ બોન્ડ સી નું નહીં થઈ શકે. રેડી? ક્લિયર? એટલે આપણે CHOH કરવાનો, ડબલ બોન્ડ રહેવા દેવાનો. આ થાય ને. NaBH4 કોનું રિડક્શન કરી શકે? આલ્ડીહાઇડ નું કરી શકે, કીટોન નું કરી શકે. બરાબર. પછી એ કયા 2 ડિગ્રી ને 3 ડિગ્રી હેલાઇડ નું કરી શકે, પણ 1 ડિગ્રી નું ન કરી શકે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇમિન નું કરી શકે. CH ડબલ બોન્ડ NH અથવા તો C ડબલ બોન્ડ N ટાઈપ નો કમ્પાઉન્ડ હોય તો એનું રિડક્શન કરી શકે. જો કે તમારા માટે કોર્સ બારની વાત છે, મેઇન્સ એડવાન્સ ની અંદર આવી શકે, પણ આપણને આઈડિયા હોવો જોઈએ એટલો તો. बराबर है. फिर से वही क्वेश्चन आ गया. आ एस्टर થઈ ગયો, આનું રિડક્શન NaBH4 વડે ન થાય. આ કીટોન થઈ ગયો, આનું રિડક્શન થાય. અને આ C ડબલ બોન્ડ C થઈ ગયો, એનું રિડક્શન ન થાય, આનું ન થાય, આનું થાય. ઈ પ્રમાણે જોવાનું. એટલે જેનું ન થતું હોય એને એઝ ઇટ ઇઝ રહેવા દેવાના, એમ વાત છે. Oh, I see. નહીં, C આન્સર છે. પાછો એના જેવો ક્વેશ્ચન આવ્યો ભાઈ. એ ભાઈ, ये CH, ये ડબલ બોન્ડ NCH3. મેં તમને હમણાં જ કીધું NaBH4 ઇમિન નું રિડક્શન થાય. એટલે આનું રિડક્શન થઈ જાય એટલે બે જગ્યાએ હાઇડ્રોજન મૂકી દેવાનો ભાઈ, પાઈ બોન્ડ બ્રેક કરીને. એટલે NaCH3 થઈ ગયું. બીજા નંબરમાં અહીંયા જે C ડબલ બોન્ડ O છે એનું રિડક્શન થશે, CHOH થશે. એટલે આ થઈ ગયું CHOH. બરાબર. આ ડબલ બોન્ડ નું રિડક્શન નહીં થાય. So your answer is D. Yes. મસ્ત ક્વેશ્ચન ઓર હે. આઈ છે ને ભાઈ? હા. વાવ, ALHIBU ટ્વાઇસ. સાહેબ આ હું છે? આવું તો પહેલા કઈ નહોતું આવ્યું. પહેલા આવું લખાઈને આવ્યું તું મારા વાલા. હા સર, ઈ આવી ગયું. ડિબાલ H, ડાઇઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. હા, અને ડિબાલ H followed by hydrolysis it gives. सर आपने थोड़ी देर पहले तो बोला कि aldehyde बनेगा CN में से. तो साथ में याद कर लो यार तुम कि अगर एस्टर हुआ तो भी एल्डिहाइड ही बनेगा. खरू के नहीं? वाओ, इट्स वाओ. CrO3 એટલે પહેલા ઓક્સિડેશન કરવાનું, પછી SOCl2 સાથે રિએક્શન કરાવવાની. બરાબર. અને પછી અહીંયા કંઈક ભૂલાઈ ગયું છે, પણ મારા અંદાજ પ્રમાણે એનહાઇડ્રસ AlCl3 આવવું જોઈએ. બરાબર ને? તો એનહાઇડ્રસ AlCl3, નિર્જળ AlCl3. હા, તો પહેલું જોઈએ CrO3 વડે ઓક્સિડેશન. CrO3 વડે ઓક્સિડેશન કરીએ એટલે પછી SOCl2 ને डेल्टा. ये क्या कर दिया है इसने? कुछ तो लोचा है. अच्छा, हाँ, इसमें इसको ऐसा भी बोलना चाहिए. अब इतना तो हमें समझना पड़ेगा मेरे भाई. CH2OH છે, CrO3 વડે ઓક્સિડેશન કરતા હોઈએ H2SO4 ની પ્રેઝન્સમાં તો કાર્બોક્સિલિક એસિડ બનાવે. બરાબર. એટલે અહીંયા બેન્ઝીન રિંગ એમ નામ, સકડું, પછી આમ, પછી આમ, પછી આમ, અને આ જે છે ન્યા C ડબલ બોન્ડ O બોન્ડ OH, અને અહીંનો OH as it is. Wow, now it's wow. SOCl2 વાળા રિએક્શન કરો, C ડબલ OH નો OH છે એના જગ્યાએ શું આવી જશે?
એની જગ્યાએ આ લઈએ આપણે C ડબલ બોન્ડ Cl અહીંયા O H COCl બરાબર છે. અને પછી AlCl3 એટલે આને કાઢી મૂકવાનું. બરાબર. હવે પ્રશ્ન એ થાય કે ક્યાં લાગશે આ ભાગ છે તો કે ભાઈ આ C ડબલ બોન્ડ O નો જે પોઝિટિવ ચાર્જ છે એ બેન્ઝીન રિંગ ઉપર OH ના પેરા પોઝિશન ઉપર એટેક કરીને જોડાય, કારણ કે આ ઓર્થો પોઝિશન થશે અહીંયા. બરાબર ને OH છે એના અહીંયા પેરા પોઝિશન ઉપર એની ઇફેક્ટ વધારે આવશે. તો આ COCl છે આ કાર્બોકેટાયન બનશે, અહીંયા આગળ આવશે એટલે કયું થઈ ગયું? આ થઈ ગયું ને મને રહ્યું આ CH2 અને આ CO વાળો કાર્બન, આ CH2 ને CO વાળો કાર્બન. વાવ, ઇટ્સ ઈઝી. બરાબર. આ ટાઈપના ક્વેશ્ચન્સ તમને મેં કરાવેલા છે કે જેમાં રિંગની બાજુ રિંગ ઉપરથી કોઈ એક કાર્બન ચેઇન આવતી હોય ને હેલોજન આવતો હોય એના હાઇડ્રોસ Cl3 લ્યો, Cl રિમૂવ કરો એટલે કાર્બોકેટાયન બને ની બેન્ઝીન રિંગ સાથે જોડાય. બેન્ઝીન રિંગ સાથે જોડાય ત્યારે તમને કીધું છે કે 1-2 પોઝિશન ઉપર જોડાય. શું? 1-2 પોઝિશન બાજુના કાર્બન. એટલે અહીંયા કાં તો આ કાર્બન ઉપર આવી શકે ને કાં તો આ બાજુ આવી શકે છે. ઓકે, ચલો, ગુડ. Which one of the following compound will be most readily dehydrated? कौन जल्दी से पानी दूर करेगा? निर्जल कौन था है जल्दी ने? साहेब हमें नो थवी, हमें तो બધા પાણી વાળા છીએ હે ને. તો અહીંયા આગળ જોવાનું શું રહે તો કે અહીંયા OH અને H રિમૂવ કરવાના છે. એટલે પહેલા મગજમાં ઈ નાખો કે શું દૂર થશે. પાણી માટે H2O, OH અને H દૂર થાય. બરાબર છે. OH અને H ને રિમૂવ કરવા હોય તો અહીંથી OH રિમૂવ થશે તો એના એડજસન્ટ એટલે અહીંથી થઈ શકે ને અહીંથી થઈ શકે. તો H પ્લસ ને રિમૂવ કરો તો ત્યાં માઇનસ ચાર્જ આવે. તો માઇનસ ચાર્જ ક્યારે સ્ટેબલ થાય? બાજુમાં માઇનસ M હોય તો. એટલે આ જે C ડબલ બોન્ડ O છે એ C ડબલ બોન્ડ O અને આ જે આ CH2 વાળો છે અહીંથી હાઇડ્રોજન અહીંથી OH એટલે આ શું બનાવશે? અહીંયા આગળ ડબલ બોન્ડ બનાવશે અહીંયા. એટલે અહીંયા આગળથી આ જે કમ્પાઉન્ડ છે એમાંથી ડિહાઇડ્રેશન કરવું ઈઝી છે, કારણ કે OH અને H એડજસન્ટ કાર્બન ઉપર હોવા જોઈએ તો ઈ રિમૂવ થઈને ડબલ બોન્ડ બનાવે તો ઇઝીલી ડિહાઇડ્રેશન પોસિબલ થાય. In the reaction sequence, 2 mole of CH3CHO, OH minus, it gives A, delta, it gives B. The product B is CH3CHO, OH minus છે. કઈ રિએક્શન પૂછી લીધી એટલું જ સમજવાનું છે મગજમાં. ડેલ્ટા આપેલું છે. બેઝિક મીડિયમ આલ્ડીહાઇડ કે કીટોન હોય ને આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન હોય તો સર કન્ડેન્સેશન રિએક્શન માટેની કન્ડિશન યાદ રહેવી જોઈએ તો કન્ડેન્સેશન રિએક્શન ખબર પડે. આલ્ડીહાઇડ કે કીટોનના આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન પ્રેઝન્ટ હોય તો કન્ડેન્સેશન રિએક્શન થાય. આલ્ડોલ કન્ડેન્સેશન. બરાબર ને? હવે તો હા, તો પ્રોડક્ટ શું આવશે જોઈ લઈએ આપણે. ડાર્ક બ્લુ. CH3 CHO પ્લસ CH3 CH આમ હોય. બરાબર છે. OH માઇનસ છે
ઈ OH માઇનસ શું કરશે તો કે એક કોઈ પણ છે એ લઈ લો તમે કે જ્યાંથી H પ્લસ એબ્સોર્બ થઈ જાય ક્યાંથી આલ્ફા કાર્બન ઉપરથી એટલે કે સપોઝ કે આમાંથી H પ્લસ હું લઈ લઉં તો આ શું બનાવશે CH2 માઇનસ બોન્ડ CHO આ CH2 માઇનસ બોન્ડ CHO ક્યાં એટેક કરશે CH3 CHO ઉપર તો આ CHO ના કાર્બન ઉપર એટેક કરીને ત્યાં જોડાશે એટલે એક CHO એઝ ઇટ ઇઝ રહે એમ સમજો બરાબર એટલે આ CH3 CH આ જે ડબલ બોન્ડ O હોય એ O માઇનસ થાય એટલે અહીંથી જે H પ્લસ રિમૂવ થયો હશે એ અહીંયા જોડાઈ જશે એટલે OH બોન્ડ આ CH2 માઇનસ અહીંયા એટેક કર્યો એટલે આ કાર્બન જોડે આ CH2 બોન્ડ ફોર્મ કરશે અને CHO एज इट इज देख लो भाई बहुत इंपॉर्टेंट स्टेप है इजी છે સમજવાનું છે CHO એના આલ્ફા કાર્બન ઉપર કોઈ પણ એક મોલેક્યુલ માંથી એક H+ દૂર કરી દેવાનો એટલે ઈ માઈનસ બને એટલે આ ન્યુક્લિયોફાઇલ થઈ ગયો ન્યુક્લિયોફાઇલ એટેક કરશે કાર્બોનિલ કાર્બન ઉપર અને એની સાથે બોન્ડ બનાવશે એની સાથે બોન્ડ બનશે એટલે આવી પ્રોડક્ટ બની મિત્રો ત્યાર પછી તેને ગરમ કરવામાં આવે એટલે પાણીનો અણુ દૂર થશે CHO ની બાજુનો કાર્બન કે અહીંયા CHO ની માઈનસ આય અસર લાગતી હોવાને કારણે અહીંથી H+ ને સરળતાથી દૂર કરી શકાય છે અને એના પરિણામે અહીંથી H+ અહીંથી OH માઈનસ દૂર થાય તો બે કાર્બનની વચ્ચે ડબલ બોન્ડ આવશે યસ CH3 CH ડબલ બોન્ડ CH બોન્ડ CHO યસ સર હવે આવડી ગયું રાઈટ ક્લિયર છે ને હવે આલ્ડીહાઇડ હોય તો આમ જ કરવાનું કીટોન હોય તો આમ જ કરવાનું બરાબર જ્યાં રિએક્શન થાય છે એ પાર્ટ ઉપર ધ્યાન આપવાનું એ જ બે પાર્ટ ઉપર જે ચેન્જીસ આવતા હોય એ આવશે બાકીના બધી વસ્તુઓ એઝ ઇટ ઇઝ લખવાની આટલું ધ્યાન રાખવાનું હોય ખરેખર ઇન ધ ફોલોઈંગ રિએક્શન એ ઇઝ એ ફાઇન્ડ કરવાનો છે આટલી બધી રિએક્શન્સ કરાવેલી છે આ બધી જે કંઈ રિએક્શન્સ કરાવેલી છે એને આપણે સમજીએ તો શું થશે તો અહીંયા આગળ જ્યાં ડબલ બોન્ડ બન્યો છે અને જ્યાં આલ્ડીહાઇડ કે કીટોન છે તો એ બે જગ્યાએ આલ્ડીહાઇડ કે કીટોન આવતા હોય એટલે એને તમારે ઓપન કાર્બન ચેઇનમાં કન્વર્ટ કરી દેવું પડે એટલે પહેલું સ્ટેપ આ શેમાંથી આવ્યું હશે એ ખબર પડે તમને બરાબર હવે અહીંયા આગળ આપણે આ થોડુંક હવે જુઓ આ ટોટલ 6 કાર્બનની ચેઇન થઈ જ્યાં ડબલ બોન્ડ બન્યો હશે તો એ આલ્ડીહાઇડ કે કીટોનના આલ્ફા કાર્બન ઉપરથી હાઇડ્રોજન રિમૂવ થઈને બન્યો હશે બરાબર એટલે બે CHO ગ્રુપ થશે કારણ કે અહીંયા આગળ આ કાર્બન ઉપર હાઇડ્રોજન છે હાઇડ્રોજન ન હોત તો પાછું શું બનતું હોત કીટોન એટલે અહીંયા 6 કાર્બનની કાર્બન ચેઇન થઈ CHO CH2 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 1 2 3 4 5 અને 6 1 2 3 4 5 ને રેડી હવે તમે વિચારો કે આ પ્રોડક્ટ કેમ બની હશે તો આ એક જે કાર્બોનિલ કાર્બન હશે તો અહીંયા કોઈ પણ એક બાજુએથી સપોઝ કે અહીંથી H+ છે એ નીકળી જાય તો અહીંયા માઇનસ ચાર્જ આવે આ માઇનસ આ કાર્બોનિલ ઉપર એટેક કરે કે નહીં તો 5 મેમ્બર્ડ રિંગ થઈ ગઈ ને બાર CHO થઈ ગયું અને પછી હીટિંગ આપો એટલે ડિહાઇડ્રેશન થાય H2O દૂર થઈને ડબલ બોન્ડ બને એટલે પહેલા આટલું ક્લિયર થયું કે અહીંયા આગળ આ ટાઈપનું સ્ટ્રક્ચર આપ્યું છે ને NaOH ડેલ્ટા છે એનો મીનિંગ એવો થાય કે અહીંયા આગળ શું હોવું જોઈએ આ બે આલ્ડીહાઇડ થઈ ગયા અહીંયા હાઇડ્રોજન ન હોત તો કીટોન બરાબર એટલે એટલું ક્લિયર થાય પહેલા હવે નેક્સ્ટ
પોઈન્ટ લઈએ કે આ જે પ્રોડક્ટ બને છે શેમાંથી બને છે? ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ઓઝોનોલિસિસ થી. ઓઝોનોલિસિસ થી બને એનો મિનિંગ શું થયો? ડબલ બોન્ડ હોય. રિડક્ટિવ ઓઝોનોલિસિસ છે. શું બને છે? તો કે આલ્ડીહાઇડ બને છે. એટલે એનો મિનિંગ એમ થયો કે ડબલ બોન્ડ હશે અને બીજું કે હાઇડ્રોજન પણ હશે. તો અહીંયા આગળ 6 કાર્બન વાળી રિંગ બનાવવી પડે ને મારે. સમજ પડે છે? જુઓ તમને હું અહીંયા આ સાઈડ થી આમ જઈએ આપણે. અને અહીંયા ડબલ બોન્ડ હોય તો આ જે કાર્બન છે એ કાર્બન ઉપર એક હાઇડ્રોજન તો હોવાનો ને. ખ્યાલ આવે છે? હવે વિચારો, હવે આપણે આમ આ ઓઝોનોલિસિસ તમે આનું કરો O3 અને CH3 ટ્વાઇસ S એટલે રિડક્ટિવ ઓઝોનોલિસિસ થઈ ગયું. એટલે આ બોન્ડ બ્રેક થયો તો અહીંયા ડબલ બોન્ડ આવે ને અહીંયા ડબલ બોન્ડ આવે તો આ જ પ્રોડક્ટ બની. उल्टा सोचना पड़ेगा भाई. लास्ट स्टेप से फर्स्ट स्टेप पे आना है. ओके, तो શું થશે? આવી પ્રોડક્ટ થશે. બરાબર. એટલે હવે આટલું કન્ફર્મ થઈ ગયું કે બેન્ઝીન રિંગ જે છે એમાં ડબલ બોન્ડ સોરી બેન્ઝીન રિંગ નહીં કહેવાય ને. હા, તમે બધા ઘણા ભૂલો કરતા હશે ને જેવી ભૂલ મેં કરી નાખી. સાયક્લોહેક્ઝીન થઈ ગયું. હવે સાયક્લોહેક્ઝીન કેમ બન્યું હશે? તો કે ભાઈ આલ્કોહોલિક KOH છે ને એની પહેલા તો કે Br2 છે. એનો મીનિંગ એમ થયો કે અહીંયા આગળ Br હોય તો હવે વિચારો કે આલ્કોહોલિક KOH હોય તો ડબલ બોન્ડ બનશે. બરોબર. અને આ ડબલ બોન્ડ માંથી આ CH3 ટ્વાઇસ S વડે આ આલ્ડીહાઇડ બની જશે અને આમાંથી આ બનશે પહેલા NaOH સાથેની રિએક્શન. બરાબર. અને પછી Oh yes, clear છે? That's good. NaOC2H5, the major product obtained in the following reaction is NaOC2H5 છે એ અહીંયા બેઝ તરીકે વર્ક કરશે. C2H5O Na+. તો C2H5O- છે એ શું કરશે? શું C ડબલ બોન્ડ O ના બાજુના કાર્બન ઉપરથી H+ ને લઈ લેશે. એના પરથી H+ લઈ લેશે એટલે માઇનસ આવશે અને એ માઇનસ જે છે એ કોઈ એક C ડબલ બોન્ડ O ઉપર એટેક કરીને જોડાશે અને પછી ત્યાં ડબલ બોન્ડ આવશે. એવું ક્યાં થઈ રહ્યું છે મારા મિત્રો? બે C ડબલ બોન્ડ O છે, આ પણ છે અને આ પણ છે. બરાબર. પણ જો હું આ CH2 લઉં એટલે અહીંથી H+ રિમૂવ થાય તો અહીંયા માઇનસ આવે. હા, અને ત્યાં માઇનસ આવે તો આમ જોવાનું આ 1 આ 2 આ 3 આ 4 અને 12 મેમ્બર્ડ રિંગ બને. બરાબર. અને એ રિંગ બન્યા પછી આગળ ડબલ બોન્ડ છે એના ઉપર વિચાર કરવાનો થાય. બરાબર. એટલે અહીંયા આગળ શું બનાવશે? એની જેમ કરું. આમ જે હતું બરોબર, આ માઇનસ છે તો આ માઇનસ છે ક્યાં એટેક કરશે? આના ઉપર એટેક કરશે. બરાબર. એટલે અહીંયા આગળ આમ આવશે, આ C ડબલ બોન્ડ O પછી આ CH2 અને એ અહીંયા જોડાઈ જશે. અને આ જે માઇનસ છે ત્યાં આ CH2 અને COOC2H5 આમ રહેશે. अभी आइडिया आ गया? यहां से OH, ये मुश्किल हो रहा है. અહીંથી OH છે તો અહીંથી શું? H+. બરાબર.
એટલે અહીંથી H પ્લસ નહીં પણ અહીંથી H પ્લસ, એ જ ઇમ્પોર્ટન્ટ છે આમાં. કારણ કે C ડબલ બોન્ડોની બાજુના કાર્બન ઉપરથી જવો જોઈએ ને, એટલે અહીંયા ડબલ બોન્ડ આવશે. એ વાળો પ્રોડક્ટ તમારો સાચો જવાબ છે. બરાબર ને? આ જવાબ છે. ઓકે, અહીંયા આઈ હોપ ક્લિયર છે. બરાબર છે? શું કર્યું ખ્યાલ આવ્યો ને? આ સ્ટ્રોંગ બેઝ થઈ ગયો. બેઝ શું કામ કરે? H પ્લસ ને એબ્સોર્બ કરી લે. ક્યાંથી? C ડબલ બોન્ડોની બાજુના કાર્બન ઉપરથી. બીજો પ્રશ્ન એવો થાય કે સાહેબ આ બે C ડબલ બોન્ડો હતા, તમે અહીંયાથી શું કામ દૂર કર્યો? મારા વાલા, H પ્લસ દૂર કર્યા પછી કાર્બન આયન એમ નામ થોડો રહેશે. ઈ એટેક કરશે આલ્ડીહાઇડ કે કીટોન ઉપર. અહીંયા કીટોન જ છે અને ઈ એટેક કરશે, પછી રિંગ બનાવશે, અને રિંગ બનાવે તો જેટલા વધારે મેમ્બર એટલે અપ ટુ 6 કાર્બન, તો 6 કાર્બન સુધીની રિંગ બનતી હોય કે 5 કાર્બન વાળી રિંગ બનતી હોય, એવી રીતના H પ્લસ દૂર થશે ને તો સ્ટેબલ પ્રોડક્ટ બનશે. હવે સમજાણું મારા વાલા? ખ્યાલ આવે છે? બરાબર? મૂળ તો વાત હતી કે 5 મેમ્બર્ડ રિંગ બની શકે. અહીંથી તમે H પ્લસ દૂર કરવા જાઓ તો રિંગ કેમ બનાવો? 3 કાર્બનની રિંગ બનાવશો, સ્ટેબલ હોય? પૂછો થોડા अपने दिल से, क्या करते हो यार? ओके, क्लियर है હવે? यस, क्या कह रहा है? The major product found in the following reaction is, अरे वाह, CH3CHO and COCH3 dilute NaOH, aldol condensation. સાહેબ આમાં aldol condensation થશે. મારા વાલા, એ તો મને ખબર છે, પણ હવે પ્રશ્ન એવો છે કે ક્યાંથી H પ્લસ દૂર કરશો તમે? સાહેબ તમે કીધું તું કે જ્યાં મોર રિએક્ટિવ ગ્રુપ હોય, આલ્ડીહાઇડ ને કીટોનમાં મોર રિએક્ટિવ આલ્ડીહાઇડ, એના પર એટેક થાય, કારણ કે એનો પોઝિટિવ ચાર્જ વધુ હોય તો એ ન્યુક્લિયોફાઇલ ને પોતાની તરફ આકર્ષે, એટ્રેક્ટ કરશે એની તરફ. એટલે અહીંથી જો હું H પ્લસ લઈ લઈશ અને અહીંયા માઇનસ બનાવીશ, આ H પ્લસ ગયો, બરાબર? આ OH માઇનસ હોય ને એ ખેંચી લેશે અને તો આ જે માઇનસ બન્યો એ આના ઉપર એટેક કરશે, આ બાજુ આવી જશે. વાવ સર, યુ આર ગ્રેટ. એલા એવું કઈ નથી, આ તો એમ જ મજાક કરીએ છો. તો હું ટ્રાય કરું છું, આમ તમારી સામે જીવતો જાગતો હોવ એવું પ્રયત્ન કરું છું. તો શું થશે? બેન્ઝીન રિંગ. ઓકે, યસ. પછી આ C ડબલ બોન્ડ હો. અચ્છા, પછી તો કે આ CH2 થઈ જશે, H પ્લસ નીકળી ગયો, એણે આના ઉપર એટેક કર્યો, ભલે ને કર્યો, આમ થઈ ગયું, OH થઈ જશે ને, CHOH, અને પાછળ CH3. अगर ऐसा कुछ है इसमें तो वो आपका आंसर है. वाओ, CO, यस CO, CH2, CH2, CHOH, CHOH, CH3, yeah, got the answer. चलो, ठीक है, गुड. चलो नेक्स्ट क्वेश्चन. फटाफट सॉल्व हो रहे हैं ना अभी? ऐसा है, शुरू में थोड़ी दिक्कत रहती है भाई. શરૂઆતમાં થોડીક મુશ્કેલી પડે, જ્યાં સુધી મગજમાં સેટ ન થાય બધું, ત્યાં સુધી બધી રિએક્શન્સ છે એ યાદ આવવા માંડે તો એપ્લિકેશન ઈઝી થઈ જાય. રિએક્શન્સ યાદ ન આવતી હોય તો સાહેબ તમે સમજાવો ત્યાં સુધી તો સમજાય છે, પણ પછી નથી સમજાતું. ઘરે જઈને હું ટ્રાય કરું ને તો નથી થતું. પહેલા રિએક્શન તો યાદ કર મારા વાલા, પછી એપ્લિકેશન ઉપર જા. રિએક્શન યાદ નહીં રહેતી હોય તો એપ્લિકેશન ક્યાંથી આવડવાની છે? ઓકે, અહીંયા આગળ મેજર પ્રોડક્ટ ઓબ્ટેન ઇન ધ ફોલોઇંગ રિએક્શન સેમ વે છે. હવે હું નથી કરાવતો તમને. અહીંયા તમારે એટલું ધ્યાન રાખવાનું છે કે કેટલા મેમ્બરની રિંગ બને છે એ ઇમ્પોર્ટન્ટ છે.
બરાબર, અને મોર રિએક્ટિવ ગ્રુપ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા જોવું પડશે કે અહીંથી તમે લેશો તો આ 1 2 3 4 5 6 અને 7 મેમ્બર થઈ જશે. અહીંથી લેશો તો આ 1 2 3 4 5 મેમ્બર થઈ જશે. હવે તમે નક્કી કરજો ભાઈ, 5 મેમ્બર વાળી રિંગ બનાવી, 6 મેમ્બર વાળી, 7 મેમ્બર વાળી, કેટલા મેમ્બર વાળી રિંગ બનાવી છે. મેં તમને રિંગ કયા ક્રમમાં હોય સ્ટેબિલિટી એ આ કરાવી ત્યારે લખાયું હતું. બરાબર. આમ તો ઓપ્શન જોઈને તો એટલી તો ખબર પડી જાય કે 5 મેમ્બર વાળી રિંગ બને છે. બીજો ઓપ્શન તો છે નહીં તમારી પાસે 7 મેમ્બર વાળો. પહેલી વાત. બીજું, હવે બીજું શું ધ્યાન રાખવાનું છે તો કે ભાઈ જે મોર રિએક્ટિવ હોય એના ઉપર એટેક થાય. બરોબર. હવે એટલું જ તમે કરશો ને, સારે કામ મુજી કો કરને પડતે હૈ. હા, માઇનસ આના ઉપર એટેક કરશે ને એ પ્રમાણે બનશે. નંબરિંગ આવા જ્યારે ઓપન કાર્બન ચેઇનમાંથી રિંગમાં જઈએ કે રિંગમાંથી ઓપન કાર્બન ચેઇનમાં જઈએ ત્યારે હંમેશા નંબરિંગ કરવું જોઈએ. એ નંબરિંગ પ્રમાણે જ પાછું તમારે રિંગ બનાવતી વખતે કે રિંગમાંથી ઓપન કાર્બન ચેઇનમાં જતી વખતે કાર્બનને એની સાથેના જે કંઈ ગ્રુપ છે એને લખવા જોઈએ, તો ભૂલ ન પડે, તો હાસો જવાબ આવી જાય. સમજ્યા? હાલો નેક્સ્ટ. Para-hydroxybenzophenone, my god, upon reaction with bromine in carbon tetrachloride gives, wow, it's wow. શું કામ વાવ ખબર છે? પેરાહાઇડ્રોક્સીબેન્ઝોફિનોન તમને લખતા આવડે ને તો આવડી જાય. ક્યાં રિએક્શન થશે એ આવડી જાય. બરાબર. લોચો તો એ જ છે કે પેરાહાઇડ્રોક્સીબેન્ઝોફિનોન, બેન્ઝોફિનોન તો આવડે તો કે હા, એસે 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 सी डबल बॉन्ड ओ, ये हो गया आपका, वाओ सर, बेंजोफिनोन हो गया. उसके बाद क्या करोगे बोलो जमुरे? આ OH પેરા ઉપર મૂકી દીધો, પેરા હાઇડ્રોક્સી બેન્ઝોફિનોન થઈ ગયું. આનું હવે બ્રોમિનેશન તમે કરી નાખજો ભાઈ. બ્રોમિનેશન કરવાનું છે. હા, પ્લસ એમ ઇફેક્ટ જ્યાં વધારે હોય ત્યાં ઇઝીલી થાય. Br પ્લસ એટેક કરશે, ઇલેક્ટ્રોફિલિક રિએક્શન થઈ, ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. EASR તો ઇલેક્ટ્રોફિલિક એરોમેટિક સબસ્ટિટ્યુશન રિએક્શન. આ પ્લસ એમ ઇફેક્ટ શો કરશે. EASR રિએક્શન માટે ફેવરેબલ કહેવાય. અને આ જે છે એ માઇનસ એમ ઇફેક્ટ શો કરે એ અનફેવરેબલ કહેવાય. એનો મિનિંગ એવો થાય કે જે બાજુએ રિંગની OH નથી ત્યાં નહીં આવે, OH છે એના ઓર્થો ઉપર આવશે. શું થયું? જવાબ મારાથી બોલાઈ ગયો ને? શું થાય? હા, બરાબર છે. ચલતે રહ સુબહ શ્યામ, જીવન ચલને કા નામ. એટલે કામ કંઈક ને કંઈક કરતા જ રહેવાનું છે જીવનભર. अल्कलाइन KMnO4H+, अरे सर ऐसे क्वेश्चन मत पूछा करो. CHO है, अल्कलाइन KMnO4 फॉलोड बाय हाइड्रोलिसिस एसिडिक मीडियम, तो COOH बने. હવે એમાં હું કરાવું મારે તમને દાવા? વાવ, એ શોધવાનો છે. હા, એ શોધવાનો છે, એ શોધવાની છે. પણ આ બધું પૂરું થાય પછી હો ભાઈ, 12મું પતી જવા દેજો, ઉતાવળા ન થતા. અહીંયા COOH બનાવવાનું છે ને અહીંયા CH3 છે. તમે જ કહી દો ને યાર, હમણાં તો આવી ગયો આની પહેલાના સ્ટેપમાં. અલ્કલાઇન KMnO4H+, બરાબર. Compound A, C9H10O, shows positive iodoform test, oxidation of A with KMnO4 KOH, acid B, C8H6O4. આ ક્વેશ્ચન યાદ આવ્યો? આપણે ઓલો એક્ઝામ્પલ વાળો ક્વેશ્ચન કર્યો હતો ને, એની જેવો ક્વેશ્ચન છે.
પેર શું કર્યો ખબર છે? અહીંયા CH3 ની એટલે અહીંયા C2H5 હતું ને CH3 આપ્યું. એક પેર ઈ કર્યો. બીજું શું કહે છે? એસિડ બી C8H6O4 O4 આવે એટલે નેચરલી બે COOH આવતા હોય તો જ જનરલી O4 આવે. જનરલી આપણને ખબર પડવી જોઈએ કે અહીંયા ઓક્સિડેશન થી કીધું છે એટલે બે COOH થઈ ગયા. Okay, anhydride of B is used for the preparation of phenolphthalein. Compound A is એટલે ટૂંકમાં આપણે તો compound A find કરવાનો છે. તો compound A જે છે એ કયો હશે? shows positive iodoform test. તો કે positive iodoform test તો COCH3 જ આપે એટલે એક તો COCH3 હોવો જોઈએ. C9 છે, આ 6 ને 2 8 ને 1 9 કાર્બન થઈ ગયા. આ પોઝિટિવ આયોડોફોર્મ ટેસ્ટ તો આજ આપશે ને, બરાબર. હવે બીજું હું એને કીધું એનહાઇડ્રાઇડ બનાવે છે. એનહાઇડ્રાઇડ ક્યારે બનાવે? બાજુના કાર્બન ઉપર બે જગ્યાએ C ડબલ બોન્ડ O બોન્ડ OH અને C ડબલ બોન્ડ O બોન્ડ OH આવે તો અહીંથી આમ H2O દૂર થાય તો આવે ને. 1-2 પોઝિશન ઉપર હોવા જોઈએ. इसलिए ये आंसर आ गया समझ में. एनहाइड्राइड बेंजोइक एसिड अरे बेंजीन 1,2 डाइकार्बोक्सिलिक एसिड હોય કે બાજુના કાર્બન ઉપર COOH હોય બેન્ઝીન રિંગ સાથે તો એ એનહાઇડ્રાઇડ બનાવશે રિંગમાં ખાસ કરી. ટર્શરી પોટેશિયમ બ્યુટોક્સાઇડ છે, ઓઝોનોલિસિસ છે. H2O2 છે ઓક્સિડેટિવ ઓઝોનોલિસિસ. ટર્શરી પોટેશિયમ બ્યુટોક્સાઇડ છે. ટર્શરી પોટેશિયમ બ્યુટોક્સાઇડ નો મીનિંગ શું થઈ ગયો? બલ્કી બેઝ થઈ ગયો. મોટું કદ ધરાવતો બેઝ. શું કરે? એલિમિનેશન રિએક્શન કરાવે, બરાબર. અહીંથી આ ગ્રુપ રિમૂવ થશે, બરાબર. OSO2 CH3 અને અહીંથી H+. આ જે છે એ બહારની સાઈડ થી H+ ને એબ્સોર્બ કરી લે, બરાબર. તો આ બાજુથી આ લિવિંગ ગ્રુપ થશે એટલે બે વચ્ચેની રિએક્શન થી CH3 CH CH3 બોન્ડ CH ડબલ બોન્ડ CH2 અને એનું ઓઝોનોલિસિસ ઓક્સિડેટિવ ઓઝોનોલિસિસ થાય તો અહીંયા આગળ ડબલ બોન્ડ બ્રેક થશે. હાઇડ્રોજન પ્રેઝન્ટ હોય એટલે COOH બનાવે એટલે કે CH3 CH3 COOH અને પ્લસ HCOOH. આવો કંઈક જવાબ હોવો જોઈએ. ધેટ મીન્સ ધીસ વન ઇઝ ધ આન્સર, બરાબર છે. નેક્સ્ટ ઇઝ which compound having maximum acidic strength of the following. ભાઈ આવા ક્વેશ્ચન નથી કરાવતો. એસિડ બેઝ ના ઓલરેડી આપણે અલગથી લેક્ચર લીધેલા છે, પણ -M ની પ્રેઝન્સમાં રિએક્શન છે એ એસિડિક કમ્પાઉન્ડ છે એ મોર એસિડિક બને -M ને -I ની પ્રેઝન્સમાં. અને -M ઇફેક્ટ છે એ ઓર્થોપેરા ઉપર વધારે લાગે. એટલે આમ તો જવાબ સુધી તમને પોગાડી દીધા મેં. ઓહો. Arrange the following labeled hydrogens in decreasing order of acidity. પાછો એવો જ ક્વેશ્ચન આવ્યો પણ હવે કહી દઈએ. કાર્બોક્સિલિક એસિડ હોય ને મોસ્ટ એસિડિક હોય ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ ની અંદર, એટલે એક તો પહેલો આ આવી જશે, બીજો છે એ પહેલો. ઓકે, પછી આના પછી COOH પછી કોણ હોય તો કે ફિનોલિક OH હોય. હવે એમાં બે ફિનોલિક OH છે, આ ત્રીજો અને આ ચોથો. તો આ NO2 છે એ -M ઇફેક્ટ શો કરે, હમણાં જ મેં કીધું. અને -M વાળો તો કે આ તો મેટા સ્થાન થઈ ગયું, આ પેરા થઈ ગયું, પેરા ઉપર -M લાગે એટલે બીજા પછી ત્રીજો આવશે, અને બીજા પછી ત્રીજો આવતો હશે ને એટલે જવાબ એ આવી જ ગયો હશે. બરાબર. પછી આ ફિનોલિક OH તો કહેવાય જ એટલે ચોથું આવશે, અને આ C ટ્રિપલ બોન્ડ CH છે આલ્કાઇન વાળો છે એ લીસ્ટ એસિડિક હશે. શું કરશું? COOH છે, પછી પાછો ઓક્સિજન છે, તો ઓક્સિજન છે એ કઈ ઇફેક્ટ શો કરશે? હેલો, -I. ઓહો, -I ઇફેક્ટ શો કરશે. તો -I શો કરતો હોય તો એ પ્રમાણે જોઈ લો, નજીક છે દૂર છે. નજીક વાળો વધારે -I લગાડશે. હા, બરાબર છે.
આમ જોવાનું છે મારા વાલા, આ COOH જે કાર્બન સાથે જોડાયેલો છે પહેલો, બીજો અને આ ત્રીજો એટમ થયો, આ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ અને આ ફોર્થ એટમ થયો. ભલે થયો. ઓકે ઓકે ભાઈ, બરાબર છે. કઈ ઇફેક્ટ શો કરશે ઈ? માઇનસ આઈ. ઓ માઇનસ આવતો હોય ને તો ઈ પ્લસ આઈ ઇફેક્ટ શો કરે, તો માઇનસ આઈ જ આવશે. નજીક હોય સ્ટ્રોંગ માઇનસ આઈ, દૂર હોય ઓછી માઇનસ આઈ, અને આમાં બિલકુલ માઇનસ આઈ નથી. બરાબર. મેક્સિમમ ડીકાર્બોક્સિલેશન અકર્સ ઇન. ડીકાર્બોક્સિલેશન કેવી રીતે ડિસાઇડ કરશો? COOH માંથી CO2 રિમૂવ કરવાનું છે અને એની અંદરના સ્ટેપમાં કાર્બન આયન ફોર્મ થાય છે. તો કાર્બન આયન માઇનસ આઈ કે માઇનસ એમ ની પ્રેઝન્સમાં ફાસ્ટ રિએક્શન આપે. ધેટ મીન્સ કે આ CO છે એ માઇનસ આઈ ઇફેક્ટ શો કરશે, જે COOH અને CO ની વચ્ચે CH2 છે. COO દૂર થશે ત્યારે અહીંયા માઇનસ આવશે, એ આના વડે સ્ટેબિલાઇઝ થશે. બરાબર. ડીકાર્બોક્સિલેશન રિએક્શન આની જે હતી એ તમને કરાવી હોય ત્યારે ધ્યાન રાખવું પડે એનું મિકેનિઝમ ઉપર, તો આવડે આવા ક્વેશ્ચન. Okay, now most suitable reagent for the given conversion is. શું કરવાનું છે? COCH3 as it is છે, COOH as it is છે, CN as it is છે. ના, COOH છે એનું રિડક્શન CH2OH માં થાય છે. CONH2 ને કઈ અસર ન થવી જોઈએ, COCH3 ગ્રુપ ને કઈ ઇફેક્ટ ન થવી જોઈએ અને CN ને કઈ ઇફેક્ટ ન થવી જોઈએ. માત્ર COOH માંથી CH2OH બનાવે એવો. તો એવું કોણ થશે? બોલો ભાઈ, क्या बात है. मस्त क्वेश्चन बना के रखा है. બોરોહાઇડ્રાઇડ. બોરોહાઇડ્રાઇડ વડે કાર્બોક્સિલિક એસિડ છે એનું સરસ રિડક્શન થાય CH2OH માં. બરાબર. બીજા કોઈનું રિડક્શન નહીં કરે. બ્રોમિનેશન છે, COOH મેટા ડિરેક્ટિંગ ગ્રુપ છે એટલે મેટા પોઝિશન ઉપર મેટા બ્રોમો બેન્ઝોઇક એસિડ આપશે. અચ્છા, આ તો સમ છે, આ જોઈ લેજો તમે. CH3 અને ઓકે, આમાં તમારે સ્ટેપ કહેવાના છે. suitable reagents for the following. એટલે પહેલું શું કરશો તો કે Br પેરા પોઝિશન ઉપર જોવે છે ને NO2 મેટા ઉપર જોવે છે. CH3 મિથાઇલ છે એ ઓર્થો પેરા ડાયરેક્ટિંગ છે એટલે પહેલા બ્રોમિનેશન કરી નાખો એટલે પેરા ઉપર Br આવે અને પછી એનું ઓક્સિડેશન કરો એટલે Br2 FeBr3, પછી ઓક્સિડેશન કરશો એટલે COOH આવશે, એ મેટા ડિરેક્ટિંગ ગ્રુપ છે, અને પછી નાઇટ્રેશન કરો Br2 FeBr3, KMNO4 છે અને HNO3 H2SO4 છે, નાઇટ્રેશન છે લાસ્ટમાં. Consider the following molecules and statement related to them. ઓહો, ભારે અઘરું ભાઈ. અહીંયા આગળ શું કહે છે આપણને? એક ઓર્થો પોઝિશન ઉપર છે, 1-2 પોઝિશન ઉપર, એક 1-4 પોઝિશન ઉપર છે. તો નેચરલી પેરા વાળો જે હશે એની સિમેટ્રિકલ સ્ટ્રક્ચર હશે, તો બોઇલિંગ પોઈન્ટ મોર હોય. એમાં ઇન્ટરમોલેક્યુલર હાઇડ્રોજન બોન્ડિંગ હોય એટલે બોઇલિંગ પોઈન્ટ મોર હોય. આમાં ઇન્ટ્રામોલેક્યુલર હાઇડ્રોજન બોન્ડિંગ હોય. ઇન્ટ્રામોલેક્યુલર હાઇડ્રોજન બોન્ડિંગ હશે એટલે વિધિન ધ મોલેક્યુલ હાઇડ્રોજન બોન્ડ બનેલા હશે એટલે બીજાની જોડે જલ્દીથી હાઇડ્રોજન બોન્ડ નહીં બનાવે. એટલે અહીંયા B is more likely to be crystalline than A, તો એ કરેક્ટ છે. B has higher boiling point than A કારણ કે પેરા વાળો છે એટલે more crystalline છે. અને થર્ડ, B dissolves more readily than A in water. તો કે ભાઈ હા, એમાં ઇન્ટરમોલેક્યુલર ડિફરન્ટ મોલેક્યુલ્સ વચ્ચે હાઇડ્રોજન બોન્ડિંગ હતું એટલે એ મોર ડિઝોલ્વ થશે. બરાબર. એટલે ઓલ ધીઝ 3 સ્ટેટમેન્ટ્સ આર કરેક્ટ
એન્ડ ધીસ ક્વેશ્ચન ઇઝ ફ્રોમ JEE મલ્ટી કરેક્ટ વાળો ક્વેશ્ચન છે. તો એક કરતા વધુ સાચા જવાબો હોય તો આમાં 1 and 2 તો કે ટ્રુ છે, 1 and 3 આર ટ્રુ, ઓનલી 1 ઇઝ ટ્રુ, ધેટ ઇઝ નોટ ટ્રુ. બરાબર, અને ડી પણ કરેક્ટ છે. બરાબર, એટલે A, B અને D એમ થશે, એ કરેક્ટ છે બધા. Okay, the increasing order of the reactivity of the following which LiAlH4 lithium aluminium hydride. Again આમાં પણ શું આવશે? એ જ કાર્બોનિલ કાર્બન ઉપર છે તો કાર્બોનિલ કાર્બનની જેટલી રિએક્ટિવિટી વધારે હશે, બરાબર, એટલું LiAlH4 છે એની સાથે રિએક્શન ફાસ્ટ થશે. કારણ કે LiAlH4 ઈ અલ્ટિમેટલી પ્રોડ્યુસ તો H માઇનસ કરે ને, H માઇનસ ધેટ મીન્સ ઇટ ઇઝ ન્યુક્લિયોફાઇલ. તો ન્યુક્લિયોફિલિક એડિશન નો ઓર્ડર જ થયો આપણે આમાં. તો એના માટે શું આવી જશે? તો કે પહેલા COCl વાળું જે હશે એ તો પહેલું જ આવશે, એટલે C છે એ મોસ્ટ રિએક્ટિવ થશે. હવે સેકન્ડ કયું આવશે? તો સેકન્ડ માટે અહીંયા આગળ શું જોવાનું? કાર્બોનિલ કાર્બન ઉપર શું હોવું જોઈએ? મોર પોઝિટિવ ચાર્જ. અહીંયા આગળ C ડબલ બોન્ડ O છે તો અહીંયા બાજુમાં આ ઓક્સિજનને કારણે કઈ ઇફેક્ટ આવશે? પ્લસ M. બરાબર, તો અહીંયા પ્લસ M જે છે તો એ બે બાજુ આવશે ને. પછી અહીંયા C ડબલ બોન્ડ O CH3 એટલે અહીંયા પ્લસ M આવશે. બરાબર, અને અહીંયા CONH2 છે તો આની એ પ્લસ M આવશે. બરાબર, તો અહીંયા આગળ તમારો C પછી તો D જ આવે છે, તો એ તો કોમન છે બેયમાં, એટલે આ તો તમારે C પછી D, તો આ જુઓ ને ઓપ્શન ઉપરથી જતું રહેવાનું, ચાલુ પડે. એટલે C પછી D એટલા માટે આવશે કારણ કે એ આ બાજુ આવશે તો આને પ્લસ એમ ઇફેક્ટ નહીં લગાડી શકે, અને આ બાજુ આવશે તો આને નહીં લગાડી શકે, એટલે કોઈ પણ એક બાજુએ પોઝિટિવ ચાર્જ છે એ વધારે રહેશે. એટલે C પછી D આવશે. હવે વાત આવી આ B અને A ની, તો અહીંયા OCH3 ની પ્લસ M અને NH2 ની પ્લસ M, આની પ્લસ M વધારે હોય, NH2 ની નાઇટ્રોજન વાળાની વધારે હોય, એવું યાદ રાખો. તો આની પ્લસ M ઓછી હોય, જેની પ્લસ M ઓછી હોય ત્યાં આગળ માઇનસ, એટલે કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ વધારે હશે. બરાબર, એટલે CD પછી B આવવો જોઈએ. ઓકે, ethyl ester છે CH3MgBr, the product P will be ethyl ester છે એટલે C2H5 C ડબલ બોન્ડ O બોન્ડ O. હવે અહીંયા ગમે તે હોય એનાથી કઈ ફેર નથી પડતો એવું આમ તો જોવા જાવ તો કહેવાનું છે. કેમ એમ? તો કે આ એક CH3MgBr એટલે CH3 માઇનસ છે, એક્સેસ માં છે, એટલે પહેલી વખત અહીંયા એટેક કરશે એટલે આ નીકળી જશે, એટલે એક વખત એટેક થયો CH3 નો. ફરી વખત જ્યારે એટેક થશે તો અહીંયા OH થઈ જશે ને, એટલે અને એક C2H5 હશે તો એક C2H5 ને બે CH3 થયા. હા, એક C2H5 ને બે CH3. આવું કેમ થયું ભાઈ? ઇથાઇલ એસ્ટર છે ને, ઇથાઇલ એસ્ટર. ઓકે, એટલે તો અહીંયા આગળ તમારે CH3 લેવું પડે તો આ આન્સર એ આવે. એટલે ઇથાઇલ એસ્ટર, ઓકે, CH3 COO C2H5 એમ, આમ ઇથાઇલ એસ્ટર કીધો એને. બરાબર, આમ તો ક્લેરિફિકેશન આપવું જોઈએ કે કઈ ટાઈપનું ઇથાઇલ છે એ લેવામાં આવે. તો અહીંયા આગળ CH3MgBr છે તો CH3 એટેક કરશે ત્યારે પહેલી વખત આ OC2H5, બીજો CH3 અહીંયા જોડાશે એટલે CH3 બોન્ડ C, આ CH3 એક ઓલરેડી હતો અને બે આવ્યા અને OH આમ થઈ ગયું. બરાબર છે, એક જ ઓપ્શન પ્રોપર બેસે છે જાય કે, કારણ કે C2H5 કઈ બે વખત તો આવે નહીં, ત્રણ વખત કઈ નો આવે. ખ્યાલ આવ્યો છે? Br2H new or KOH dilute. Wow, it's wow.
શું કરશો બોલો? Br2H ન્યુ છે તો Br2H ન્યુ છે એટલે CHBr થવાનો, અને ડાયલ્યુટ KOH છે તો ત્યાં શું આવી જશે? OH. અને અહીંયા CONH2 છે તો આમ બતાવવું પડશે ને તમને મારે. પહેલું સ્ટેપ બોન્ડ C ડબલ બોન્ડ બોન્ડ NH2, અહીંયા આગળ CH Br CH3 આમ કરવું પડે પહેલું, બરાબર. શું કહેવાય? H ન્યુ ની પ્રેઝન્સમાં છે, UV લાઇટ ની પ્રેઝન્સમાં, એટલે આલ્કાઇલ ગ્રુપના કાર્બન ઉપર Br જોડાશે. હવે ડાયલ્યુટ KOH, ડાયલ્યુટ KOH નો અર્થ સમજો. OH Br ને રિમૂવ કરીને શું આવે? OH CONH2, અહીંયા CH OH અને CH3 આમ થાય. હવે આ જે CH OH આવ્યો ને અહીંયા પ્લસ ડેલ્ટા હોય ને અહીંયા માઇનસ ડેલ્ટા હોય, બરાબર છે. લોન પેર છે એ પ્લસ ડેલ્ટા વાળા ઉપર એટ્રેક્ટ થઈને ત્યાં એટેક કરે, બરાબર. એટલે અહીંથી OH નીકળી જશે ને અહીંથી H નીકળી જશે. કેવું થઈ ગયું? આ થઈ ગયું ને? આઈડિયા આવ્યો છે. આ ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ કોઈ વિધિન ધ મોલેક્યુલ એક એટમ પાસે લોન પેર છે અને બીજો કોઈ પોલાર ગ્રુપ છે, રિએક્શન થતી હોય ત્યારે, તો એ પોલાર ગ્રુપ જે હોય તો એ પોલારમાં પાર્શિયલ પોઝિટિવલી ચાર્જડ વાળો જે પણ કાર્બન મોસ્ટલી હોય તો એના ઉપર એ લોન પેર ડોનેટ કરીને એની સાથે બોન્ડ ફોર્મ કરશે, બરાબર. કોઈક લિવિંગ ગ્રુપ જોઈશે, પણ અહીંયા કેમ OH છે એ લિવિંગ ગ્રુપ છે, લિવિંગ ગ્રુપ હશે તો એ લોન પેર છે એ ડોનેટ કરીને સાથે બોન્ડ બનાવશે, બરાબર. અહીંયા બોન્ડ બનાવશે, લોન પેર ડોનેટ કરશે ને એટલે આના ઉપર પ્લસ ચાર્જ આવશે, એટલે અહીંથી H પ્લસ નીકળી જશે પ્લસ ચાર્જને રિમૂવ કરવા માટે, અહીંથી OH માઇનસ નીકળી જશે, બરાબર. ઓકે ફાઇન. આ ક્વેશ્ચન આપણે કર્યો. મેચ ધ ફોલોઈંગ, આ ક્વેશ્ચન એ કર્યો. પંબતની તો કઈ કહેવાનું હોય નહીં. ઓકે, આઈ હોપ તમને મજા આવી હશે. તમે હજુ ફરી વખત પહેલા આના જ ક્વેશ્ચન છે એ સોલ્વ કરો. સૌથી પહેલું કામ તો એ કરો રિવિઝન કરતી વખતે કે બધા જ થિયરી રિએક્શન્સ છે એ રિએક્શન્સને રિવાઇઝ કરી જાઓ. આપણા મોડ્યુલની અંદર દરેક ચેપ્ટર કમ્પ્લીટ થાય ત્યાં સરસ રીતે રિવિઝન ચાર્ટ આપેલા છે, એમાંથી રીડ કરો અને એટલે 15-20 મિનિટમાં કે 25 મિનિટમાં એ રિવિઝન કમ્પ્લીટ થઈ જશે. અને પછી ક્વેશ્ચન સોલ્વ કરો, મેક્સિમમ ક્વેશ્ચન સોલ્વ કરો, એટલે ત્યાં દરેક વખતે તમારે રિએક્શનને રિકોલ કરવી પડશે, યાદ કરવી પડશે. એ યાદ કરશો એટલે રિએક્શન પણ યાદ રહી જશે અને ક્વેશ્ચન પણ સોલ્વ થશે, અને એની એક મજા છે, એ મજા લેતા શીખો. ઓકે, ઓલ ધ બેસ્ટ.